રામ રામ, સીતારામ, જય માતાજી, જય મુરલીધર મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં. તો વાગી ગયા અત્યારે 9 ને ટમાટેમાં દવા છાંટવાનું ચાલુ હોય. અત્યારે છટાઈ ગઈ, હવે છેલ્લી એક ઉતર રહી. હવે છેલ્લી ઉતર લે વચ્ચે શું દવા થઈ રહી હતી એટલે વળી થોડીક મેં દવા નાખી ને ટમાટામાં હમણાં ઉગમ રવા લાગે ને ખોલા નથી થતા. ઉપરથી ફૂલ એના બધા બટકી જાય અને વાયરસ જ પડ્યો હોય. કેટલું પાણી જડે રોજ દવા પણ હોય ખોલા નથી થતા. અમે હવામાન વાપરતું નથી આવતું નથી ભાવ બીજા નંબરમાં. એટલે ઘણી પાસે હવે ચાકરી કીધી પોહાય એમ નથી. કેમ કે ભાવ હોય ને તો બધી મજા આવે. અત્યારે માણસો રસ્તામાંથી બધા ભગાવે છે. હવે છેલ્લો ચાહે દિલીપ લઈને આવે છે. તલીમાં આજે કાંટવાની જોઈએ પસાડ ના આવે. અત્યારે તો મોડું થઈ ગયા. આ બાજુ બાપા પાણી વાળેલા ડુંગળીમાં એક બોરીઓ રહી ગયો હતો. વાલ ફીટ કીધો હતો ને હજે તો ખાલી. આજે વળી સવારના મૂકી હોય ટાંકામાં પાણી. તો મિત્રો વાગી ગયા 3 અને અત્યારે આપણે તલીમાં દવા છાંટવાની ચાલુ કીધી. સવારના આપણે ટમાટેમાં છાંટી લીધી. એના પાછળ વળી ભૂજ લઈ ગયો હતો એટલે અત્યારે ચાલુ કીધી. 3 વાગ્યાનું કહ્યું, 4 વાગ્યાનું કહ્યું. લગભગ 4 વાગ્યા હશે, 3 નહીં વાગ્યા હોય. જે વાગ્યા હોય હલાવી લેવું, જોયું નથી. લગભગ 4 વાગી ગયા હશે. ને આ બાજુ આપણા દિલીપભાઈ છાંટે જો. આજ વિદિત હાથમાં વિદિત લાઈન ચાલે. થોડીક વાર ચલાવો તો એક જ અહીંયા ધોરીએ રાખીએ. જો આપણે ધોરી એમ નાખી અડધો ભાગ આવી જાય કમ્પ્લેટ. દિલીપ છાંટે રહ્યું બાજુ. હમણાં આપણે મારી 3-4 દીધા પણ હજી અમુક છોડવા વળી ફૂંકાતા હતા. જો હવે તો બરાબર થઈ જાય. આ ભાગમાં તો નક્કી બરાબર જ છે પહેલુંથી, પણ આ ભાગનું હજી કાંઈ નક્કી નથી લાગતું. કદાચ ખેડવી ન પડે તો અડધી રહેશે. આ બાજુ કેટલી ઘાટી હતી ત્યાં એટલી વધી. હવે જો શું થયું ભગવાન જાણે. એક પાસેથી હુકાતી જ જાય. અહીંયા છાંટે ઇમામેક્ટિન અને કાર્બેન્ઝિયમ મેન્કોજેબ 18.3% SC ફોર્મમાં. આપણે જાડી જે આવે ને આપણે દહીં જેવી દવા એ SC ફોર્મમાં. એ આપણે આમ મેં કીધું ફૂગની થોડીક નાખી દઈએ. ફૂગમાં શું અમુક ઉતરે એટલે સવારના થોડાક શું ઠંડી પડે અને ઝાકરે આવે. કેવું હવામાન થઈ ગયું કાંઈ નક્કી નથી થતું. આજ સવારથી થોડીક ઠંડી હતી સવારના, એટલે ઠંડી આવે એટલે તલીને મજા ના આવે. શરદી ઉધરા થઈ આવે એટલે ભેગી ફૂગની નાખી દઈએ આપણે. અત્યારે પડી અમે આપણા ઘરે એટલે 20% એ આપણે 20 ml નાખી અને 10 ગ્રામ પંપે ગડરની નાખીએ આપણે. મમરી જેવી આવે. મમરી જેવી આપણે ઇમામેક્ટિન એ 100 ગ્રામનું ડબલું એટલે 1.5 ડબલું આપણે નાખી દીધું. 15 પપ્પેની આપણી ટાંકીએ. હાલો છાંટી લઈ. પપ્પા સાથે દવા પેલા દિલીપ સાથે હવે પપ્પા સાથે. પપ્પા શેની દવા? દવા તમે અંદર જઈ જો ફૂગની હે, ગડરની હે, મચ્છરીની. ઓહો, એટલામાં ખડબોરું થઈ ગયું. આમળે ઓછું હોય પણ એટલામાં ઘણું. અહીંયા ખડમાં સાટી એવું છે. તલી ઓછી અને ખડ ઘણું હોય. બાપા દવા નથી હલાવી, ઓછી હલાવી. ભૂલી ગયા.
ડોલ શું જરાક દેખતી નહોતી ડોલ હતી સસરાઈ ગઈ ડોલ નું શું ડોલ ની આંખું બચાવી વિચાઈ ગયું હતું એટલે દવા હારખી હાલી નહીં થોડી એમાં બાપાનો વાંક નહીં એમાં તો ડોલ નો વાંક કહેવાય તે બંધ તો થઈ જાય નલકું તે બાપાનો વાંક કાંઈ નહીં ડોલ નો વાંક થોડી ધાર ના બદલે એક કઈ ટીપું પડતું તો એવું ઢેલાયું અમે ભાઈ બીજું કામ કઈ કરતા હતા ને કે અમે નજર ફેરવીને હા ચોરીઓ કરતા હતા ને તો બાપા પાણી વારતા હતા આપણા બાપા શું પેસ્ટિસાઇડ ને થોડીક એલર્જી એટલે થોડીક ઓછી અપારે પાણી વાળે ઘણા પણ દવા કે દવા હું કઈક હલાવવાનું ને તો મજા ના આવે તો સંભાળવા ન દે બસ જાય જાય વળી આપણે તો હા જો ભજન ગાવામાં પડી જાય તો ન જાય હા મરચાના ભજીયા કીધા આપે અને આપણા જે કેમેરામેન હતા ક્રિયાબેન એ ગયા પૂની કરે રાયધન પર ચટણી દૂધ ને તળેલા મરચાં ભરેલા મરચા નથી આવ્યા આરા ના ઓમે કર્યા હતા કેમ પડે એ બધે બનાવેલા તળેલા ખાલી ની ઈ હવે આવે મસાલો નાખીને બનાવ્યા હું ઠીક એની કાજે આવું નથી આરા આમાં મિક્સ ચેવડો રાખ્યો હતો આપણે તો ગમે યાદ આપણે રોટલો ખીચડી હાલો કરી લે વિહારો આવી બધા વિહાર કરો એટલે મોડા 9 વાગી ગયા રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં આજે આપણે જતા હતા પિક્ચર ભરાવા ટ્રેક્ટર માટે સ્કૂટી લઈને જાય હોન્ડા હે નહીં કેમ કે હોન્ડા દીધી હે અમી કરાવવા આપણે અત્યારે સ્કૂટીમાં હવા ભરી ભરાઈ ગઈ ખપતી નથી હજી થોડી બસ થઈ જશે નથી કમ્પ્લીટ આવી ગઈ નો ચાલે આપણે અહીંયા રાખી દે ભાઈ હવાનું ટીંગર નહીં બહાર અહીંયા હવાનું રાખેલું હોય કેટલી આવી નથી હા કેટલાની આવી હે 40 હતી આમાં આપણે અંદર રાખીને ખબર પડે ને કેટલી હતી આમાં દેખાતું નથી હાલ પપ્પા અહીંયા ખેડે રાત કાઢે તો મિત્રો આપણે અહીંયા લાઈનું ખોદવાની હોય અમુક સાફ કરવાની હોય કેમ કે આ ટાવર આવ્યો ને તો અહીંયા જીસીબી આવી હતું ને લાઈન અમુક તૂટી ગયું જો અંદરથી પાણી નીકળે આ લાઈનું આપણે ખોદવાની હોય અત્યારે એટલે આપણે પહેલાં પાણી મૂકી દીધું થોડુંક પોચું થઈ રહે ને તો ખોદવાનું અવરું રહે હજુ વિદ્યુત પલા રહે બધી સાઈટો હજુ બધી લાઈનો તૂટી ગઈ બધી લાઈનો નાખવી પડશે આપણે હવે તો વિધા બંધ કર્યો તો હાલશે હવે તો ખોદાઈએ
ખડમાં એવું છે રોગુમાં ખડ ઉગશે પછી આમ ચા કેમ આપે પછી રાખશું જા બંધ કરીએ ઓલો બંધ કરીએ જા એ ભલે નું જાય એને મૂકી દે એમ હાથો જ આપે એનો મેં મારવો પડશે ભલે હાલો આપે બંધ કરીએ પપ્પા અહીંયા સોટિયા ફિટ કરે. આપણે હવાના પાણી મૂક્યું હતું ને કહા તો જો હા તો દઈ દે ને ઘણા ઊંડા અહીંયા આપણે એમાં તો માથે આવી ગયા છે ભાઈ હા તો દઈ દઈએ વચ્ચે પપ્પાએ માથે પણ આ એક દીધો હમણાં જોડાય એના બે હાથી ફૂટે કેટલું ખોદશું મારી દઈ તો હાલે એમ તો જીસીબી થી ખોદેલું ઊંડું તો હશે ને. ઊંડું તો પણ મેન લાઈન જેટલી ખોદી ને એટલે ઊંડું નકર આ લાઈન માથે જ કપે તેથી આપણે પહેલી ડ્રીપ કરે ને આપણે એમ કે ઊંડું હોય એટલું જાય ઊંડી રખાય હવે ખબર પડી કે માથે કપે કે ખોદવું હોય ને તે હવરું રહે હવે બીજી વાર તો થશે નહીં. બીજી વાર ઉઠલાવું હોય તો હવરું રહે ને આમ કે ખણીને નાઈ કે પહેલી વાર કીધી એટલે દેતા કાપી નાખ્યું અડધેથી તું હાલે ને આ વાતી થશે એટલું જ ખપે. બાપા હમણાં ત્રિકમ હરખો કરે હજી ફાટ બાટ બધું નીકળી ગયું. ફાટ નીકળી ગઈ ફાટ નીકળી ગઈ ફાટ નથી ફાડો ખબર ના કઠણ ઘણું હોય. હા બેવડી કરી છે એની વિદિતભાઈ આમળે ત્રિકમ લઈ લે આ ઓસથી વટે વટે ખોદી રા અહીંયા વચ્ચે નથી રાખી ગયા કે લાઈના હે જ નહીં હવે હું હવે શું કામ ખોદો માથે હાથો આવી જાય મૂકો ને એ થોડું ખોદવી ગયું છે કઈ એડા થડમાંથી અંદરથી પાણી ચા આવે એ તો મોટી નીકળી એટલે આવી આ એટલી જ ખોદવી દો કોસ્ટલી આ 5 ચક્કામાં કીધા આપણે 6 કીધા કા 7 થઈ ગયા હજી એક હાર્યું આ બાપા કરાઈ અને હજી 4 રોપાય આમાંથી કાપી લઈ વાટી આટી ગણેથી કાપી લો એલા આ રીતે આવું મત કાપી નાખું મને હાથો આવી જાય ને આ બાજુ ભેગી ડટાતી આવે હા છોરો કામવાળો બોર હોય હરખું કરો વિધુભાઈ હરખું કરો દાંટેલો દાંત હરખું દાંત થઈ લઈ અટાર બધી હું નાખી દેવા દેવા બસ હવે હાલ આમાં હાથો દઈ દઈએ પેલો ઓહો દે વેલો ઉદે તો આપણે 17 નંબરનું પેલા પકડથી સીધું કરી લઈ લગાવતા એમાં હે તાકડો લઈ એ તું કે હા સીધો જ છે સીધું સીધું સીધો સીધો બસ એટલે જ ઊંધી સીધું ભાઈ આપે ને તો વરેલું હે સીધું છે સીધું હાથો માર દે મારો લે ખાતો
લાઈન તૂટેલી છે લાઈન કાપવી પડશે હે કઈ ક્યાં આ સુરી અહીંયાથી પાણી માથે છે ને હા અહીં તો આમ વારી નાખાય ને ઉમાંથી ઉમાંથી વાયર ખાનું માથનો આંકડો નીચો ઢાળી દેવો આમ રાખી રાખશું તો વેચે પણ એમાં આવશે તો ને એમ પછી જોશું તમે આવેલા આટલો જ ને નવો બરોબર નાખી આંકડો ને કહું કામ અહીંયાથી શેડું ફાટી ગયું તો બતાવજો કે કયું કે તૂટેલું કયું હતું તૂટેલું આ ને પકડ કેમ ગઈ આ થઈ શકે આ તો ઠોકાઈ ગયા ખરું આ તો આવી જાય અને માથે આ તો દેવો પડે ને ઈ ઓખો લાગે આ લઈ લે આ હાલ છે આ જૂનો લઈ લે છે તો આ માથે આરામથી આવી કાપવું પડશે જરી માથે જે કાપી દો એમાં લાઈન આવે અહીંયા તૂટેલું હે એટલે લાઈન આવશે ને તો આ મસ્ત થઈ ગયું અને લાઈન નહીં આવે તો એમ જ વાર રાખ એ જ કે કાપી લઈ બરાબર ને હા એટલે ઉમાંથી જ નીકળતું હતું પાણી ક્યાં લાઈન હગો થઈ ગયો લાઈન નું ના આવે આપણે જો લાઈન લગાડીએ ને તો ઈ કાપવી પડે તો એવું ને કઈ હા એટલે લાઈનમાં કા ઉમર આ લો ને આ રી લો ને કાપી નાખો ને થોડી કાપી નાખો જો પછી નહીં કઈ આ રી નહીં હોય ઠેઠ અહીંયા તૂટેલું હે તો શું તો ઉમાંથી ઉમર ને પછી તો એ તો વ્યવહારનું જ છે ને હે તું જો આપણે હાથોમાં દેશું તો પછી રહેશે નહીં આપણી લાઈન તો કમ્પ્લીટ થઈ ગયું આ ટૂંકી નથી એની એક હાલ આ એક ટૂંકી રહી ગઈ જરી ટૂંકી રહી ગઈ નથી આ મુરગી તો એનો તો આટલો તો આવી ગયો પણ આટલો નથી આવ્યો હારું હાલ એક હાલે હાલે હવે કાંઈ નથી કરવાની ને લાઈન લાઈનનું તો ભાઈ માન થાય કમ્પ્લીટ હોય એને આરામ થાય ગયા તો પાણી મૂક્યું પેલું પોચું કીધું એમ